કોળી ઠાકોર સમાજ સામે ટિપ્પણી કરનારા કથાકાર રાજુ બાપુ સામે રોષ યથાવત 5 વર્ષ સુધી કથા નહીં કરવાની સમાજની માંગ। એ બધાય ગુનો સ્વીકાર્યો છે, બસ એટલી જ પ્રાર્થના છે કે મને સમાજ માફ કરે। જેટલી વાર કે એટલી વાર હું માફી માંગવા તૈયાર છું। ધ્રુસકે રડીને બે હાથ જોડીને માફી માંગતા રાજુગીરી બાપુ। કોળી ઠાકોર સમાજ માટે ટિપ્પણી કર્યા બાદ આ કથાકારે ભૂલ સ્વીકારી અને હાથ જોડીને સમાજની માફી માંગી। સમાજ અંગે ટિપ્પણી બાદ અમરેલીના સાવરકુંડલાના નંદીગ્રામ સોસાયટીમાં રાજુગીરી બાપુના નિવાસસ્થાને કોળી ઠાકોર સમાજના આગેવાનો પહોંચ્યા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા, જ્યાં કથાકાર રાજુગીરી બાપુ રડતા રડતા કોળી ઠાકોર સમાજ પાસે માફી માંગતા જોવા મળ્યા। મહત્વનું છે કે નાના સિમરધામમાં ચાલતી શિવકથામાં કથાકાર રાજુ બાપુએ પ્રેમ લગ્નના ઉદાહરણ આપતા સમાજ અંગે આ ટિપ્પણી કરી હતી, જે અંગે કથાકાર સામે નવા બંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી। ફરિયાદ બાદ તેઓએ બીજી વાર માફી માંગી, જો કે બાપુની માફી છતાં કોળી સમાજમાં રોષ યથાવત છે અને સ્ટેજ પર બાપુનું સન્માન નહીં કરવાની ચીમકી ઉચ્ચારી। છોટાઉદેપુરના દડી ગામમાં હુમલાખોર રીંછનો આતંક, બાળકી સહિત 3 લોકો પર હુમલો કર્યો। છોટાઉદેપુર તાલુકાના દડી ગામમાં એક બાળકી સહિત 3 લોકો ઉપર રીંછે હુમલો કરતા ભયનો માહોલ સર્જાયો। વહેલી સવારે સિંધી વીણવા ગયેલ 9 વર્ષીય બાળકી કમરના ભાગે રીંછે બચકા ભરતા ગામમાં અફરાતફરી મચી ગઈ। ત્યારબાદ ઘર આંગણે દાંતણ કરી રહેલા એક વ્યક્તિ પર રીંછે હુમલો કર્યો। જોકે હુમલા કર્યા બાદ રીંછ કૂવામાં ખાબક્યું। રીંછ કૂવામાં પડ્યું હોવાની લોકોને વન વિભાગને જાણ કરી, જેથી વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને રીંછને કૂવામાંથી રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યો। જોકે કૂવામાંથી બહાર આવ્યા બાદ પણ રીંછે વધુ એક વ્યક્તિ પર હુમલો કરી દીધો। 3 ઇજાગ્રસ્તોને છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે। હુમલા બાદ રીંછ નજીકની ઝાડીઓમાં ભરાઈ જતા વન વિભાગે વિસ્તારને કોર્ડન કર્યો હતો। રીંછને પાંજરે પૂરવા વન વિભાગે કવાયત હાથ ધરી હતી। ખેડામાં પકડાયું અનોખું જુગારધામ, ટ્રકમાંથી 42 જુગારીઓ ઝડપાયા। પોલીસથી બચીને જુગાર રમવા માટેના અલગ અલગ કિમિયા તો તમે બહુ જોયા હશે, પરંતુ ખેડામાં એવા શકુનીઓ પકડાયા જે જોઈને પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ। પોલીસથી બચીને રહેવા માટે જુગાર રમનારા બુકીઓએ અલગ જ તરકીબ અપનાવી। ઘરે કે હોટલ નહીં, પરંતુ ચાલુ ટ્રકમાં ચાલતું હતું જુગારધામ। ખેડા ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહુદાના ફીણાઓ પાસે ચાલુ ટ્રકમાં જુગાર રમતા 42 જુગારીઓને ઝડપી પાડ્યા હતા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક પછી એક એમ 42 જુગારીઓ ટ્રકમાંથી ઉતરી રહ્યા છે। ટ્રક ધોળકાથી નીકળી ખેડા, મહેમદાબાદ, મહુદા થઈ ગલતેશ્વર તરફ આગળ વધતી હતી, જેમાં ડ્રાઈવર, ક્લીનર સહિત 42 જુગારીઓ ધોળકાના રહેવાસી હોવાનું સામે આવ્યું। સમગ્ર મામલે એલસીબી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। સ્માર્ટ મીટર સામે વિરોધનો વંટોળ યથાવત છે। સુરેન્દ્રનગરમાં ઢોલ નગારા સાથે વિરોધ કરાયો। વીજ ચોરીને અટકાવવા પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ વીજ મીટર નાખવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે, પરંતુ સુરેન્દ્રનગરમાં લોકોએ સ્માર્ટ વીજ મીટર મુદ્દે હલ્લાબોલ કર્યો। અંદાજે 250 જેટલા પરિવારના લોકોએ ઢોલ નગારા સાથે વીજ મીટરનો વિરોધ કર્યો। સ્માર્ટ વીજ મીટર નાખવાની કામગીરી સામે રોષે ભરાયેલા સ્થાનિકોએ પીજીવીસીએલ કચેરીમાં દોડી ગયા હતા। સ્થાનિકોએ ઢોલ વગાડી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે કચેરીમાં હલ્લાબોલ કરી વિરોધ પ્રદર્શન કર્યું। સાથે સાથે અધિકારીને 48 કલાકનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું। શહેરમાં લગાવેલા તમામ વીજ મીટરો હટાવવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। ઠેર ઠેર સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। સ્માર્ટ વીજ મીટર નાખવા મામલે ગ્રાહકો સાથે ઘર્ષણના પણ બનાવો બની રહ્યા છે। જે મકાનોમાં સ્માર્ટ વીજ મીટર નાખવામાં આવ્યા છે તે મીટરમાં રિચાર્જની રકમ આડેધડ કપાતી હોવાની ફરિયાદો ઉઠી છે। લોકોએ હલ્લાબોલ કરી ચીમકી આપી છે કે જ્યાં પણ સ્માર્ટ વીજ મીટર નાખ્યા છે તે 48 કલાકમાં દૂર કરવામાં આવે। રાજ્યમાં આજે પણ હત્યા અને આત્મહત્યાની ઘટનાઓ બની। વડોદરામાં પતિએ પત્નીની હત્યા કરી। શિનોર તાલુકાના દિવેર ગામમાં પતિએ જ પત્નીની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ। પત્ની ઘરની પાછળ વાડામાં પાણી ભરતી હતી ત્યારે પતિ ઘરમાંથી ધારિયું લઈને આવ્યો અને પત્નીને રહેસી નાખી। પતિએ પત્ની પર ધારિયાના 2 ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી। હત્યાની આ ઘટના બાદ શિનોર પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપી જસ્મીન પાટણવાડિયાને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ તરફ સુરતમાં નાના ભાઈએ એસિડ પી લેતા આઘાતમાં મોટા ભાઈએ પણ એસિડ પીવાની ઘટના સામે આવી। બંને ભાઈઓની આત્મહત્યાથી પરિવારમાં ઘેરા પ્રત્યાઘાત છે। પતિ સાથે થયેલા ઝઘડામાં પરિણીતાએ પોલીસને ફોન કરતા પોલીસ આવી હતી। પોલીસ પકડવા આવતા યુવકે એસિડ પીધું હતું। સુરતમાં હત્યા બાદ મૃતકના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો। આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહીની પરિવારજનોએ ઉગ્ર માંગ કરી। ડિંડોલીમાં પરિવારજનોએ રોડ બ્લોક કરી દેખાવો કર્યા। ભારે હોબાળા બાદ રસ્તો બ્લોક કરતા ટ્રાફિક જામની સ્થિતિ બની હતી। બીજી તરફ ટોળાને વિખેરવા પોલીસે બળપ્રયોગ કરવાની ફરજ પડી। બિયારણને લઈને અમરેલી પંથકના ખેડૂતો મુશ્કેલીમાં। વાવણી પહેલા બિયારણ પહોંચાડવા ખેડૂતોની માંગ। ઉનાળો અંત તરફ છે અને ચોમાસું બેસવાના ગણતરીના દિવસો બાકી છે। તેવામાં ગત વર્ષની જેમ આ વર્ષે અરવલ્લી જિલ્લામાં સબસિડીયુક્ત બિયારણ સમયસર ન મળતા ખેડૂતો મોંઘા ભાવે બિયારણ ખરીદવા મજબૂર બન્યા છે।
ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓ બહાર પાડવામાં આવે છે, પણ તેનો લાભ સમયસર ખેડૂતોને ન મળતા તેઓને નુકસાની ભોગવવી પડે છે. તેથી સરકારની તમામ યોજનાઓ ખેડૂતો સુધી સમયસર પહોંચે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે જિલ્લા ખેતીવાડી વિભાગે કામગીરી ચાલુ જ રાખી છે અને તમામ ખેડૂતો સુધી તાત્કાલિક સબસિડીવાળું બિયારણ પહોંચાડવામાં આવશે તેમ કહીને લૂલો બચાવ કરતા નજરે પડ્યા. મહત્વનું છે કે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને દર વર્ષે મગફળી, દિવેલા, મગ, અડદ, સોયાબીન જેવા બિયારણો સબસિડી દરે આપવામાં આવે છે. ચાલુ સાલે ખેડૂતોએ ચોમાસુ વાવણી માટે ખેતરો ખેડ કરી તૈયાર કરવાની શરૂઆત કરી છે અને ખેતીવાડી વિભાગ દ્વારા અપાતા બિયારણની કાગડોળે રાહ જોઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી બિયારણ મળવાના કોઈ ઠેકાણા નથી. તેવા સંજોગોમાં ખેડૂતો ખેતીવાડી વિભાગ દ્વારા સત્વરે બિયારણ ફાળવણી ચાલુ કરાય તેવી માંગ કરી છે. જૂનાગઢમાં પક્ષીઓ માટે અનોખી પહેલ, ગરમીનો ભોગ બનેલા પક્ષીઓ માટે આઈસીયુ જેવું સેન્ટર ઊભું કર્યું. આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો હાઈ છે. ભીષણ ગરમીથી માનવ જીવન આકુળ વ્યાકુળ છે, ત્યારે મૂંગા પશુઓના પણ હાલ બેહાલ છે. કાળઝાળ ગરમી પડતા અબોલ પશુઓ ભોગ બન્યાનું સામે આવ્યું છે. જો કે જૂનાગઢમાં એક એનજીઓએ પક્ષીઓને ગરમીથી બચાવવાનું અભિયાન છેડ્યું. અંગ દઝાડતી ગરમીમાં ભોગ બનેલા કેટલાક પક્ષીઓની સારવાર કરવામાં આવી. એક સંસ્થાએ 200 જેટલા પક્ષીઓને સારવાર આપી છે. જૂનાગઢના એક કોમ્પ્લેક્સમાં પક્ષીઓ માટે આઈસીયુ જેવું સેન્ટર ઊભું કરવામાં આવ્યું અને ત્યાં ફુવારા ગોઠવી પક્ષીઓને ઠંડક પણ આપવામાં આવી રહી છે. ગરમીનો ભોગ બનેલા પક્ષીઓને અહીં લાવવામાં આવે છે. તેઓને ORS અને બીજા વિટામિનના ટીપા પીવડાવી સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી રાખવામાં આવે છે. અત્યાર સુધી 150થી વધુ પક્ષીઓને સારવાર આપીને મુક્ત કરવામાં આવ્યા. હજુ 50 જેટલા પક્ષીઓ અહીં સારવાર હેઠળ છે. સંસ્થાના અગ્રણીના જણાવ્યા અનુસાર હાલ કબૂતર, ચકલી, પોપટ, હોલો સહિતના પક્ષીઓ ગરમીનો ભોગ બની રહ્યા છે, જેમાં સૌથી વધુ ચકલીઓ મોતને ભેટી રહી છે. અમદાવાદથી ઝડપાયેલા આતંકીઓની પૂછપરછમાં થયો છે મોટો ખુલાસો. ગુજરાત એટીએસના સકંજામાં આવેલા આતંકીઓની તપાસમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે. તેમની ધરપકડથી આઈએસના સ્લીપર સેલ સક્રિય હોવાનો પણ ખુલાસો થયો છે. નાના ચિલોડાથી હથિયારો મળવાથી એટીએસને સ્થાનિક વ્યક્તિની મદદનો શક છે, જેને લઈને એટીએસ દ્વારા સ્થાનિક વ્યક્તિની તપાસ શરૂ કરાઈ છે. સાથે જ નાના ચિલોડામાં હથિયાર 3 કે 4 દિવસ પહેલા મૂક્યા હોવાનું પણ સામે આવ્યું છે, જેને લઈને એટીએસે નાના ચિલોડા આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે. ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ એટીએસે તપાસ શરૂ કરી છે. આ તપાસમાં કેન્દ્રીય એજન્સીઓ પણ જોડાઈ છે. એટીએસે ફોનની હિસ્ટ્રી રિકવર કરવા એફએસએલમાં મોકલ્યો છે અને 6 દુભાષિયા સાથે રાખીને આતંકીઓની પૂછપરછ ચાલી રહી છે. ચારેય આરોપીઓને અલગ અલગ રાખીને પૂછપરછ કરાઈ રહી છે. એટીએસને આરોપીઓના ફોનમાંથી અન્ય લોકોના ફોટા પણ મળી આવ્યા છે, જે ટાર્ગેટ હોવાની સંભાવના છે. તમિલનાડુ પોલીસની એટીએસની એક ટીમ ગુજરાત એટીએસ પહોંચીને તપાસમાં જોડાઈ છે. 4 પૈકી 2 આતંકીઓ 8 વાર ભારત આવી ચૂક્યા છે. આતંકી મોહમ્મદ નુસરત સોનાની દાણચોરીમાં અને મોહમ્મદ ફારિસ ડ્રગ્સની હેરાફેરી કરતો હોવાનો ખુલાસો થયો છે. તો આતંકી મોહમ્મદ રસદીન સામે શ્રીલંકામાં 5 કેસ નોંધાઈ ચૂક્યા છે. ચારેય આતંકીઓની ફેબ્રુઆરી માસથી આતંકી ટ્રેનિંગ ચાલુ હતી અને આ તાલીમ બાદ આત્મઘાતી હુમલા માટે ભારત મોકલાયા હતા. આ સમગ્ર મામલે એટીએસે આતંકીઓના પરિવારને પણ જાણ કરી છે. એટીએસની તપાસમાં શ્રીલંકાની પોલીસ પણ જોડાઈ છે. આતંકીઓના મોબાઈલમાંથી શપથ અને અબુ પાકિસ્તાનીનો ફોટો મળી આવ્યો છે. હજુ વધુ પૂછપરછમાં આતંકીઓના મનસૂબાના વધુ ખુલાસા થવાની શક્યતા છે. અમદાવાદમાં ચોંકાવનારી ઘટના, નિવૃત્ત કસ્ટમ અધિકારીના બંગલામાં ઘૂસ્યો બુકાનીધારી. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં સનસનીખેજ ઘટના બની. બુકાનીધારી યુવક એરગન સાથે નિવૃત્ત IRSના બંગલામાં ઘૂસીને લૂંટનો પ્રયાસ કર્યો. જો કે ફરિયાદીની સતર્કતા અને હિંમતના કારણે લૂંટારૂ ઝડપાઈ ગયો. ઘટનાની વિગત પ્રમાણે બુકાનીધારી યુવકે એરગન સાથે નિવૃત્ત IRSના બંગલામાં ઘૂસીને લૂંટનો પ્રયાસ કર્યો. શહેરના આનંદનગર રોડ પર આવેલી સાગર સોસાયટીમાં રહેતા રમેશભાઈ કસ્ટમ વિભાગમાં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવતા. સોમવારે સાંજે તેમના ઘરે તેઓ હાજર હતા. એ દરમિયાન એક બુકાનીધારી શખ્સે તેમના ઘરે આવી હથિયાર બતાવી લૂંટનો પ્રયાસ કર્યો. હથિયાર બતાવીને ઘર મેં જો પૈસા રખા હૈ વો દે દો એવી ધમકી પણ આપી. ત્યારબાદ આરોપી અને ફરિયાદી વચ્ચે ઝપાઝપી થઈ. જો કે ફરિયાદીની સતર્કતા અને હિંમતના કારણે આરોપી ઝડપાઈ ગયો. આરોપીએ કયા કારણોસર આ લૂંટને અંજામ આપવાનો પ્રયાસ કર્યો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી. તેની સાથે અન્ય કોઈ સહ આરોપી હતા કે કેમ, કેટલા સમયથી રેકી કરીને લૂંટ કરવા આવ્યો હતો તે અંગે પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી તપાસ હાથ ધરી છે. વીજતંત્રની ઘોર બેદરકારીથી વીજ લાઇનમાં ધડાકા સાથે આગ ભભૂકી. વડોદરાના તાંદલજાની ઘટના. જીવતા વીજ વાયરો ધડાકા અને ભડાકા સાથે સળગી ઉઠ્યા. વડોદરાના તાંદલજા વિસ્તારમાં વીજ લાઇનમાં ધડાકા સાથે આગ લાગી. ભડકો થતા જીવતા વીજ વાયરો સળગીને તૂટી ગયા હતા, જેના પગલે અવરજવર કરતા રાહદારી તથા રહેવાસીઓના જીવ
જોખમમાં મુકાયા. વીજ તંત્રની બેદરકારીના કારણે સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ ઊભો થયો. આગ લાગતા અમીન પાર્ક, શાલીમાર ડુપ્લેક્સ, તહુરા પાર્કમાં અંધારપટ છવાઈ ગયો હતો. વીજળી ગુલ થઈ જતા ભર ઉનાળે ભીષણ ગરમીમાં લોકોને આકરા તાપમાં શેકાવાનો વારો આવ્યો. વીજ તંત્રની બેદરકારીની આ પહેલી ઘટના નથી. વીજ લાઇનમાં આગ લાગવાની આ ઘટના ચોથી વાર બની. વારંવારની બેદરકારીથી સ્થાનિક લોકો ધુઆપુઆ થયા. નાગરિકોમાં MGVCL સામે રોષ ભભૂકી ઉઠ્યો. ફાયર બ્રિગેડને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. કચ્છના કાનમેરના રણમાં થયેલી હત્યાનું રિકન્સ્ટ્રક્શન કરાયું. મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત. કાનમેર રણમાં ખેલાયેલા ખૂની ખેલમાં હત્યારાઓને સાથે રાખીને આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. મીઠાના અગરો માટે જમીન પર કબજો મેળવવા કરાયેલી હત્યાના કેસમાં પોલીસે કાર્યવાહી કરી. આરોપીઓને સાથે રાખીને ઘટના સ્થળ, હાઈવે, હોટલ અને કાનમેર ગામમાં રિકન્સ્ટ્રક્શન કરાયું. કાનમેરના રણમાં 13 મેના રોજ બપોરે આરોપીઓએ ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો. ફાયરિંગ અને તીક્ષ્ણ હથિયારોથી કરાયેલા હુમલામાં એકનું મોત થયું હતું. આ કેસમાં પોલીસે 17 મેના રોજ 10 ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓ સહિત 16 આરોપીઓની ધરપકડ કરી હતી અને 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારે આરોપીઓને સાથે રાખીને પોલીસે આખા મર્ડર કેસનું રિકન્સ્ટ્રક્શન કર્યું. આ સમયે ભચાઉ DYSP સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલાને સાથે રાખીને કાર્યવાહી કરાઈ.